મિત્રો, આજના વિડીયોમાં આપણે કરંટ અફેર્સ 2025માં મોસ્ટ આઈએમપી 150 પ્રશ્નો જોઈશું. એક જ સાથે એક જ વિડીયોમાં આપણે બધા પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. પરીક્ષા નજીક આવી રહી છે તો બધા પ્રશ્નો વ્યવસ્થિત યાદ કરી લો, જેથી આવનાર પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતના રક્ષામંત્રી દ્વારા રાલેંગનાઓ બોબ ખાતિંગ મ્યુઝિયમ ઓફ વોલરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. સીલ ઓફ ઓથેન્ટિસિટી પહેલ હેઠળ કયા પ્રદેશના હાથની બનાવેલા હસ્તકલાઓને પ્રમાણિત કરવામાં આવશે? તો જમ્મુ અને કાશ્મીરના જે હાથથી બનાવેલી હસ્તકલાઓ છે તેને પ્રમાણિત કરવામાં આવશે. ભારતમાં કયા મહાન વ્યક્તિની પુણ્યતિથિ 6 ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ યાદ રાખજો. ભારતમાં શિક્ષકોને સશક્ત બનાવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ નવીન ડિજિટલ પ્લેટફોર્મનું નામ શું છે? તો તેનું નામ ટીચર એપ છે. તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમાઉ શક્તિ નામની કવાયત યોજાઈ હતી? ભારત અને મલેશિયા વચ્ચે યોજાઈ હતી. સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? પીવી સિંધુએ જીત્યો છે. કયા ભારતીય રાજ્યએ કચરો સંગ્રહ કર રદ કર્યો છે તથા ઘરો અને વ્યાપારી સંકુલોને રાહત આપી છે? આંધ્રપ્રદેશ રાજ્ય. G20 જૂથની સ્થાપના ક્યારે થઈ હતી? 26 સપ્ટેમ્બર 1999ના રોજ G20 જૂથની સ્થાપના થઈ હતી. તાજેતરમાં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે કેટલામી G20 સમિટનું આયોજન થયું હતું? 19મી G20 સમિટ હતી. G20 સમૂહના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે? G20 સમૂહમાં સભ્યો છે અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, UK અને USA. એ સિવાય યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયનનો પણ સમાવેશ થાય છે. ટોટલ 21 થાય છે. 19 દેશ પ્લસ 2 યુનિયન, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન. આફ્રિકન યુનિયન છે તે હાલમાં જોડાયેલું છે, તો એ ખાસ યાદ રાખજો. વિશ્વ એડ્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 1 ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ હોય છે. તાજેતરમાં પોલીસ મહાનિદેશકો એટલે કે ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો તેનું આયોજન ભુવનેશ્વર, ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિઝન પોર્ટલનો ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા દ્વારા વંચિત યુવાનોને સશક્ત કરવાનો છે. વિશ્વ મત્સ્યપાલન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્યપાલન દિવસ હોય છે. વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. એની પહેલાં આર્મી ડે પરેડ 2025નું યજમાન કયું શહેર છે? તો પુણે શહેર છે. પુણેમાં આર્મી ડે પરેડ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. અને વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બર. આ વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. મેન્સ હોકી જુનિયર એશિયા કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી? ભારત ચેમ્પિયન બની હતી. તાજેતરમાં RBIએ તેની નાણાકીય નીતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં રેપો રેટ ખાલી જગ્યા પર યથાવત રાખવામાં આવ્યો છે. તો જવાબ આવશે 6.50% ઉપર. અટલ ઇનોવેશન મિશનને ચાલુ રાખવા માટે કેન્દ્રીય કેબિનેટે કયા વર્ષ સુધી મંજૂરી આપી છે? 2028 સુધી હાલ પૂરતી મંજૂરી આપી દેવામાં આવી છે. ચંદ્રયાન 4 ભારત અને કયા દેશ વચ્ચે સહયોગી મિશન તરીકે આયોજન કરવામાં આવ્યું છે? ભારત અને જાપાન.
તાજેતરમાં વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? વિદ્વતાપૂર્ણ સંશોધન લેખો અને સામયિકોની દેશવ્યાપી એક્સેસ પ્રદાન કરવી. તાજેતરમાં નેતુમ્બો નંદ નદેત્વા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? નામીબિયાના રાષ્ટ્રપતિ બન્યા છે. તાજેતરમાં કયા દેશે માર્શલ લોની ઘોષણા કરી હતી? દક્ષિણ કોરિયાએ કરી હતી. સહકાર માટે સંયુક્ત સ્થાપના માટે ભારતે કયા દેશ સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? કુવૈત સાથે કર્યા છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટ્રે ડેમ કેથેડ્રલ કયા દેશમાં આવેલું છે? ફ્રાન્સ દેશમાં આવેલું છે. કયું રાજ્ય રાયથુ ભરોસા યોજના લાગુ કરી રહ્યું છે? તેલંગાણા રાજ્ય કરી રહ્યું છે. મિત્રો, આપણે અહીં મોસ્ટ IMP બધા જ પ્રશ્નો છે તે આવરી લીધેલા છે. વ્યવસ્થિત વિડીયો જોજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. એ સિવાય તમારા બધા મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તેની સાથે વિડીયો શેર અવશ્ય કરજો. તાજેતરમાં ચર્ચિત ઈસ્ટર્ન મેરીટાઈમ કોરિડોર ભારત અને રશિયાના કયા બે શહેરોને જોડે છે? ચેન્નઈ અને વ્લાદિવોસ્તોકને જોડે છે. તાજેતરમાં મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? શ્રી દેવેન્દ્ર ફડણવીસે શપથ ગ્રહણ કર્યા છે. તાજેતરમાં ચર્ચિત ડોંગફેંગ 100 કયા દેશની સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે? ચીન દેશની છે. તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સમિટ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. વિશ્વ મૃદા દિન એટલે કે વર્લ્ડ સોઇલ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 5 ડિસેમ્બરને વર્લ્ડ સોઇલ ડે તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. 1. તાજેતરમાં ઘરચોળાને GI ટેગ મળ્યું છે, એ સાચું છે. 2. લગ્નમાં પરણેતરને સાસરિયા પક્ષ તરફથી જે સાડી આવે છે તેને ઘરચોળું કહેવામાં આવે છે, એ સાચું છે. લગ્નમાં મામા તરફથી પરણેતર એટલે કે ભાણેજને પાનેતર આપવામાં આવે છે, તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે 1, 2 અને 3 બધા સાચા છે. હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો હતો? 1956માં. ઝડપથી વૃદ્ધ વસ્તી અને ઘટતા પ્રજનન દરને કારણે તાજેતરમાં કયા ભારતીય રાજ્યએ તેની 2 બાળક નીતિને પાછી ખેંચી લીધી છે? જવાબ આવશે ઉત્તર પ્રદેશે. તાજેતરમાં સમાચારમાં રહેલ હાંડીગોડું શેનો રોગ છે? હાડકા અને સાંધાનો રોગ છે હાંડીગોડું. તાજેતરમાં ગુડમારસ ગામને UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તો તે છત્તીસગઢ રાજ્યમાં સ્થિત છે ગુડમારસ ગામ. નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ 2024માં ભારતનો ક્રમ જણાવો. તો 49મા ક્રમે ભારત રહ્યું છે. તાજેતરમાં 55મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? ફિલિપ નોયસને આપવામાં આવ્યો છે. કયો દેશ યુનિટ વોલ્યુમ દ્વારા વૈશ્વિક સ્તરે બીજા નંબરનું સૌથી મોટું સ્માર્ટફોન માર્કેટ બની ગયું છે? તો એ છે આપણો પ્યારો ભારત દેશ. તાજેતરમાં ચર્ચિત પેન્નૈયર નદીના જળ વિવાદમાં કયા 2 રાજ્યો સામેલ છે? તમિલનાડુ અને કર્ણાટક 2 રાજ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ માટે નવી સ્ટેન્ડિંગ કમિટીએ અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કર્યા છે? શ્રી અમિતભાઈ શાહને. કઈ સંસ્થાએ એરોટ્રેક નામનું પાણી પ્રદૂષક શોધક ઉપકરણ વિકસાવ્યું છે? IIT મુંબઈએ વિકસાવ્યું છે. તાજેતરમાં શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ માટે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? ડેનિયલ બેરેનબોઇમ અને અલી અબુ ઔવાદને. તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે?
શ્રી હેમંત સોરેને લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગુલામી નાબૂદીના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 2 ડિસેમ્બર ઉજવાય છે. નોર્થ ઇસ્ટ પેરા ગેમ્સ 2024માં કયા રાજ્યની પેરાલિમ્પિક્સ ટીમે 23 મેડલ જીત્યા છે? ત્રિપુરા રાજ્યએ 23 મેડલ જીત્યા છે. કયો દેશ આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે માઇન્ડફુલનેસ સિટી વિકસાવી રહ્યો છે? તો એ છે ભૂટાન. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આઈપીએસ નિર્જા ગોટરુની નિમણૂક છે તે કરવામાં આવી છે. મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2025 માટે સુધારેલ જીડીપીનું અનુમાન શું છે? 6.3% છે. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? કંબોડિયા. ભારત અને કંબોડિયા વચ્ચે સિનબેક્સ થાય છે. વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? બ્રાઝિલ દેશમાં થયું હતું. ગુયાના અથવા ગયાના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલો એક દેશ છે, એ સાચું છે. 2. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જોર્જ ટાઉન છે, એ પણ સાચું છે. જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા અને બજાર જોડાણ વધારવા માટે મિશન અરુણ હિમવીર કયા ભારતીય રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં. પ્રાણી સંગ્રહાલયના પાણીને સાફ અને શુદ્ધ કરવા માટે બબલ ટેકનોલોજી ક્યાં શરૂ કરવામાં આવી હતી? નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી હતી. તાજેતરમાં કોણે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? પ્રચાર ભારતીએ કર્યું છે વેવ્સ ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું યજમાન કયું રાજ્ય છે? હરિયાણા છે. ફ્લુઇડ અને થર્મલ સાયન્સમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા માટે ઇસરો સાથે કોણ ભાગીદારી કરી રહ્યું છે? આઈઆઈટી મદ્રાસ ભાગીદારી છે તે કરી રહ્યું છે. અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી કાશ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જે આપણા ભારતીય મૂળના છે. તાજેતરમાં ભારતના ખાલી જગ્યામાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જવાબ આવશે લેહ લદ્દાખમાં. કયા બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણના આમુખમાં સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડતા શબ્દ ઉમેરવામાં આવ્યા હતા? 42મો બંધારણીય સુધારો 1976. ભારતમાં કઈ ઘટનાની યાદમાં દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિનની ઉજવણી કરવામાં આવે છે? જવાબ આવશે ભોપાલ ગેસ દુર્ઘટના. તાજેતરમાં શ્રી હરિન્દર સિંહ સોઢીનું નિધન થયું છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ હતા? તો તેઓ પોલોની રમત સાથે સંકળાયેલ હતા. તાજેતરમાં COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે કે CCPI 2025 બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં ભારતનો ક્રમ જણાવો. 10મા ક્રમે ભારત રહ્યું છે. કઈ સંસ્થાએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું? આઈઆઈટી ગુવાહાટીએ કર્યું હતું. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 104મો સભ્ય બન્યું છે? તો એ છે આર્મેનિયા. તાજેતરમાં બીજી ઇન્ડિયા કેરિકોમ સમિટ કયા દેશમાં યોજાઈ હતી? ગુયાનામાં યોજાઈ હતી. 1 ડિસેમ્બર 2024ના રોજ બીએસએફનો કેટલામો સ્થાપના દિન મનાવવામાં આવ્યો? તો જવાબ આવશે 60મો સ્થાપના દિન મનાવવામાં આવ્યો હતો. 30મા કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા દેશના સિનેમાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું? ફ્રાન્સ દેશના સિનેમાને. કયું રાજ્ય ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટની 22મી આવૃત્તિનું યજમાન છે? તો એ છે આસામ. તાજેતરમાં કોણ અંડર-19 કેડેટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે? તો એ છે દિવિથ રેડ્ડી.
તાજેતરમાં ભારત અને સિંગાપોર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર ક્યાં યોજાઈ હતી? મહારાષ્ટ્રમાં યોજાઈ હતી. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને તાજેતરમાં કયા દેશની સેનાના માનદ જનરલની પદવી આપવામાં આવી છે? નેપાળ દેશના. તાજેતરમાં લિંગ આધારિત હિંસા નાબૂદ કરવા માટે ભારતમાં શરૂ કરાયેલા અભિયાનનું નામ જણાવો. અબ કોઈ બહાના નહીં અભિયાનનું નામ છે. નૌકાદળ દિવસના કાર્યક્રમ દરમિયાન ભારતીય નૌકાદળે તેની ઓપરેશનલ શક્તિ ક્યાં દર્શાવી હતી? પુરી, ઓડિશા ખાતે દર્શાવી હતી. તાજેતરમાં ભારતીય સેનાએ કયા સ્થળે સંયુક્ત વિમોચન કવાયત હાથ ધરી હતી? અમદાવાદ અને પોરબંદર ખાતે. આગામી G20ની 20મી સમિટ વર્ષ 2025માં કયા દેશમાં યોજાશે? તો દક્ષિણ આફ્રિકામાં તેનું આયોજન કરવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે 28 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ઓરેકનિક હાઇપરસોનિક મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો રશિયાએ વિકસાવી છે. ઉડ્ડયન સુરક્ષા જાગૃતિ સપ્તાહ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 25 થી 29 નવેમ્બરના રોજ. માધવન ગ્રીનફિલ્ડ પોર્ટ કયા રાજ્યમાં વિકસાવવામાં આવી રહ્યું છે? મહારાષ્ટ્રમાં વિકસાવવામાં આવી રહ્યું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આર્થિક સામાજિક વિકાસ માટે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 5 ડિસેમ્બર ઉજવાય છે. ભારતમાં દર વર્ષે કયો દિવસ રાષ્ટ્રીય નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બર. ભારતમાં ભારતીય નૌસેનાના પિતા તરીકે કોણ ઓળખાય છે? છત્રપતિ શિવાજી મહારાજ. તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો. જવાબ આવશે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન, સુરત. તાજેતરમાં રતાપાની વન્યજીવ અભયારણ્ય ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? તે મધ્યપ્રદેશમાં સ્થિત છે. વર્ષ 2024ના વિશ્વ એડ્સ દિવસની થીમ શું છે? ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ. વિશ્વ વિકલાંગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 3 ડિસેમ્બર. વિદેશમાં પીડિત ભારતીય મહિલાઓ માટે કેટલા વન સ્ટોપ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે? 9 સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. 16મી ગૃહ સમિટ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. વિશ્વ વિકલાંગ દિવસ 2024ની થીમ શું હતી? એમ્પ્લિફાઇંગ ધ લીડરશિપ ઓફ પર્સન્સ વિથ ડિઝેબિલિટી ઓર એન ઇન્ક્લુઝિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર. તાજેતરમાં ભારતે આઈએનએસ અરિઘાત પરથી K4 બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આઈએનએસ અરિઘાત વિશે જોઈએ. આઈએનએસ અરિઘાત ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ છે, એ સાચું છે. બીજું, K4 મિસાઇલની રેન્જ 3500 કિલોમીટરની છે, એ પણ સાચું છે. તો અહીં જવાબ આવશે 1 અને 2 બંને સાચા છે. તાજેતરમાં ચર્ચિત બોમ્બ ચક્રવાત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે એક તીવ્ર મધ્ય અક્ષાંશ ચક્રવાત છે, એ સાચું છે. 2, તેના કેન્દ્રમાં હવાનું દબાણ ઓછું હોય છે અને તેમાં ખરાબ હવામાન અને બરફના તોફાનોથી લઈને તીવ્ર વાવાઝોડામાં અને ભારે વરસાદ સુધીના હવામાન ઘણા સ્વરૂપોમાં છે તે જોવા મળે છે. તો અહીં બંને સાચા છે, 1 અને 2 બંને વિધાનો સાચા છે. ગ્લાયસ્ટોસ્ટર્નિન ફેટફિશની નવી પ્રજાતિ એક્ઝોસ્ટોમા સેન્ટિઓનોએ ખાલી જગ્યા રાજ્યમાં બરાક નદીની ઉપનદી ડઝુલેકે નદીમાં મળી આવી હતી. તો જવાબ આવશે નાગાલેન્ડ. નાગાલેન્ડ રાજ્યમાં આ નવી પ્રજાતિ છે તે જોવા મળી છે.
ભારતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 ડિસેમ્બરને ઉજવવામાં આવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ તિખિર જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં જોવા મળે છે? નાગાલેન્ડમાં જોવા મળે છે તિખિર જનજાતિ. ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા માટે તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે. ભારત અને રશિયા વચ્ચે વ્યાપારિક સંબંધોને વધારવા માટે રશિયન બિઝનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. સુબાનસિરી લોઅર હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કયા બે રાજ્યોની સરહદ પર સ્થિત છે? તો તે અરુણાચલ પ્રદેશ અને આસામની સરહદ ઉપર છે. કઈ તારીખે સુશાસન દિવસ મનાવવામાં આવે છે? 25 ડિસેમ્બરે હોય છે સુશાસન દિવસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 7 ડિસેમ્બર. બીએસએફ સ્થાપના દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 1 ડિસેમ્બરે બીએસએફનો સ્થાપના દિવસ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફનું પૂરું નામ થાય છે. તાજેતરમાં કયા મંત્રાલયે નેશનલ એમએસએમઈ પ્રોગ્રામ ક્લસ્ટર આઉટરીચ શરૂ કર્યો છે? નાણાં મંત્રાલયે શરૂ કર્યો છે. તાજેતરમાં 13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? વારાણસી ખાતે કરવામાં આવ્યું હતું. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 કયા રાજ્યમાં યોજાઈ? બિહાર રાજ્યમાં તેનું આયોજન થયું હતું. મિસ યુનિવર્સ 2024 વિજેતા યુવતીનું નામ શું છે? વિક્ટોરિયા કેજેર થિલવિગ છે. ભારતમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? તો આસામ રાજ્યમાં થાય છે સૌથી વધારે ચાનું ઉત્પાદન. જોબ્સ એટ યોર ડોરસ્ટેપ એ જોબ્સ ડાયગ્નોસ્ટિક્સ ફોર યંગ પીપલ્સ રિપોર્ટ જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તે કઈ સંસ્થાનો અહેવાલ છે? વર્લ્ડ બેંકનો અહેવાલ છે. તાજેતરમાં કયા દેશે એન્ટાર્કટિકામાં તેનું પ્રથમ વાતાવરણીય મોનિટરિંગ સ્ટેશન ખોલ્યું છે? ચીન દેશ દ્વારા ખોલવામાં આવ્યું છે. બંધારણ સભા દ્વારા ભારતના બંધારણનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 26 નવેમ્બર 1949ના રોજ કરવામાં આવ્યો હતો સ્વીકાર. 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌકાદળ દ્વારા પાકિસ્તાનના કયા બંદર પર કરવામાં આવેલ શક્તિશાળી હુમલાની યાદમાં ભારતમાં દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે કરાચી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. 14મી એશિયા ઓનેશિયા હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ વપરાશકર્તાઓની પરિષદ કઈ જગ્યાએ યોજાઈ હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં કઈ સંસ્થાએ એડેપ્ટેશન ગેપ રિપોર્ટ બહાર પાડ્યો છે? યુએનઈપીએ બહાર પાડ્યો છે. ભારતમાં રાષ્ટ્રીય બંધારણ દિવસ અથવા તો રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 26 નવેમ્બર. ત્યારે આપણા દેશનું બંધારણ છે તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ ખાતે યોજાઈ હતી. કઈ ભારતીય યુવતીએ મિસ યુનિવર્સનો તાજ જીતેલો છે? તો અહીં 3 છે: સુસ્મિતા સેન, લારા દત્તા અને હરનાજ સંધુ. 3 એવી યુવતીઓ છે જેણે મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હોય. પ્રથમ સુસ્મિતા સેન, બીજા લારા દત્તા અને ત્રીજા હરનાજ સંધુ. શ્રી દિનેશ ભાટિયાને ખાલી જગ્યામાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બ્રાઝિલમાં નિયુક્ત થયા છે શ્રી દિનેશ ભાટિયા. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જના પક્ષકારોની 29મી કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? બાકુ, અઝરબૈજાનમાં યોજાઈ હતી. મિસ યુનિવર્સનો તાજ જીતનાર સુશ્રી વિક્ટોરિયા કેરેઝ થિલવિગ કયા દેશના છે?
ડેનમાર્ક દેશના તેઓ છે. ભારતીય કોસ્ટગાર્ડે સારેક્સ 24 કવાયતનું આયોજન ક્યાં કર્યું હતું? કોચી ખાતે કર્યું હતું. રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 26 નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસ. તાજેતરમાં સમાચારમાં રહેલ ટોટો જનજાતિ મુખ્યત્વે કયા રાજ્યમાં રહે છે? તો તે પશ્ચિમ બંગાળમાં રહે છે. ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે ઘટી હતી? 2-3 ડિસેમ્બર 1984માં ઘટી હતી. તાજેતરમાં બ્રહ્મોસ એરોસ્પેસના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશીની. તાજેતરમાં હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફીમાં કઈ ટીમ વિજેતા બની છે? ભારત વિજેતા બન્યું છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. કયું શહેર મહિલા એશિયન હોકી ચેમ્પિયનશિપ ટ્રોફીનું યજમાન છે? બિહાર શહેર. બિહાર રાજ્ય. અહીં રાજ્ય પૂછેલું છે, શહેર નહીં આવે, રાજ્ય આવશે. ભારતીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશમાં અલ્પસંખ્યક ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા? જવાબ આવશે અમેરિકા. ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. પ્રયાગરાજમાં 2025ના મહાકુંભના સંચાલન માટે ઉત્તર પ્રદેશમાં નવા જાહેર કરાયેલ જિલ્લાનું નામ શું છે? મહાકુંભ મેળો. એરલાઇન કંપની વિસ્તારાનું કોની સાથે મર્જર કરવામાં આવ્યું છે? એર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવી છે વિસ્તારા કંપનીને. વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ ખાતે યોજાઈ હતી. વિશ્વ માલધારી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 26 નવેમ્બર ઉજવાય છે. પોલીસ મહાનિર્દેશકો ઇન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? ભુવનેશ્વરમાં યોજાઈ હતી. ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું? સંસ્કૃત અને મૈથિલી ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું. કયો દેશ ગેલ્ફુ માઇન્ડફુલનેસ સિટી પ્રોજેક્ટ વિકસાવી રહ્યો છે? ભૂટાન દેશ વિકસાવી રહ્યો છે. તાજેતરમાં લાઓ પીડીઆરના વિયેન્ટિયનમાં કેટલામી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ યોજાઈ હતી? તો જવાબ આવશે 11મી. તાજેતરમાં ચક્રવાત ફેંગલ ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? સાઉદી અરેબિયાએ આપ્યું હતું. ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? એકલવ્ય પ્લેટફોર્મ. તાજેતરમાં એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? શ્રીનગરમાં શરૂ કરવામાં આવી છે. ઈસવીસન 1954માં લોથલનું સંશોધન કાર્ય કોણે કર્યું હતું? S.R. રાવે કર્યું હતું. મોટા કદના પુખ્ત એન્ટેલિયન પાલપેરેસ કોન્ટ્રારિયલ તાજેતરમાં ક્યાં જોવા મળ્યો હતો? જવાબ આવશે તમિલનાડુમાં જોવા મળ્યું હતું. યામાંદુ ઓર્સી કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે? ઉરુગ્વે દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે યામાંદુ ઓર્સી. નાગરિક સુરક્ષા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 6 ડિસેમ્બર નાગરિક સુરક્ષા દિવસ. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં યોજાયો હતો? ગોવામાં યોજાયો હતો. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નિવારણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 25 નવેમ્બર ઉજવવામાં આવે છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીના 11મા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? માસાતો કાંડા ચૂંટાયા છે. કયા મંત્રાલયે આઈઆઈટીએફ ઇન્ક્રેડિબલ ઇન્ડિયા ટુરિઝમ ફેસિલિટરમાં પ્રદર્શનમાં શ્રેષ્ઠતા માટે ગોલ્ડ જીત્યો છે?
ખાણ મંત્રાલયે ગોલ્ડ જીત્યો છે. તાજેતરમાં ચર્ચિત અષ્ટમુડી તળાવ કયા રાજ્યમાં સ્થિત છે? કેરળ રાજ્યમાં છે અષ્ટમુડી તળાવ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1. મેન્સ હોકી જુનિયર એશિયા કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? પ્રશ્ન નંબર 2. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્યાં યોજાયો હતો? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. એક પણ રૂપિયો લીધા વગર ફ્રીમાં તમને છે તે PDF પ્રોવાઈડ કરાવવામાં આવે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકોન પણ પ્રેસ કરી દેજો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.